સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનની ઓફિસો અડધી રાતથી ખાલી કરાવાઈ હોવાના આક્ષેપો કરાયા છે. સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનનો ઓફિસને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબ આપ્યા છતાં યુનિયનની ઓફિસો જબરદસ્તી ખાલી કરવાનો આક્ષેપો કરાયો હતો. તો સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો અને યુનિયનના પ્રમુખોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે નોટિસનો જવાબ આપ્યા છતાં પણ અડધી રાતે ઓફિસો જબરદસ્તી ખાલી કરાવી છે. હાલ તો સમગ્ર મામલે લાલગેટ પોલીસ તપાસ હાથ ધરી છે. મારું નામ કિરીટભાઈ જયંતિભાઈ વાઘેલા છે. હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું. જી, રાતના શું કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં? રાતે મધરાતે 12 વાગે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના મિસ્ટર પારેખ અને એમના સ્ટાફ સાથે આ યુનિયનના તાળા તોડીને યુનિયનની જે વસ્તુઓ છે એને બહાર કાઢીને, ખાસ કરીને અમારી રોકડ જે રકમો હતી તેની પણ આ લોકોએ ચોરી કરી છે. અમે કોર્પોરેશનની બહાર વિનંતી કરતા રહ્યા ભાઈ કે અમારો સામાન આવી રીતે અમારી હાજરીમાં કાઢો, આવી રીતે મધરાતી ના કાઢો. આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે. તેમ છતાં તેમની એમણે જે વાપરી છે હિટલરશાહી, એ ખરેખર ખૂબ દુઃખની અને શરમની બાબત છે. આ શાના માટે આ કાર્યવાહી કરવામાં? ખાસ કરીને નિધિબેન જે અમારા ડેપ્યુટી કમિશનર છે તેમનો હાઈકોર્ટ દ્વારા એક ચુકાદાના લઈને અને યુનિયને અમારા એક ફટાકડા ફોડ્યા એવી નાનકડી બાબતને ઈગો કરીને આજે આ મેડમે આ કૃત્ય કરાવ્યું છે. ફરિયાદ નોંધાવી? યસ, આ બાબતે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ધારાધોરણ મુજબ ફરિયાદ કરીશું. રાતે અમે અરજી પણ આપી છે, 112માં પણ ફરિયાદ કરી છે અને આના પર અમારા જે કંઈ પણ પુરાવા સાથે અમે લાલગેટમાં આમના વિરુદ્ધ ફરિયાદ કરીશું. ચોરી થઈ છે કે એવી ઘટના બી તમે કહો છો? આ ખાસ કરીને સાહેબ અમારા જે કોમ્પ્યુટર હતા, લેપટોપ હતા, એમાંથી 2-3 લેપટોપ નથી મળી રહ્યા અને રોકડ રકમ પણ નથી મળી રહી. એ અમે હમણાં ચેક કરીશું, કારણ કે બધો સામાન વિથેર ઘર કરી દીધો છે. કયા યુનિયનનો સામાન ક્યાં રાખ્યો છે એ પણ અમને નથી ખબર અને ઘણો બધો સામાન નથી, જે અમે લોકો હમણાં ચેક કરીને પણ આગળની કાર્યવાહી કરીશું.